હમણાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે આવકવેરા વિભાગે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ હિસ્ટ્રીને ટ્રેક કરીને લગભગ 250 કરોડની બિનહિસાબી જેટલી પણ સંપત્તિ હતી ને એને જપ્ત કરી નાખી છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આમ સરકાર આપણી વોટ્સઅપ ચેટ વાંચી શકે, ઇન્સ્ટાગ્રામ જે એકાઉન્ટ છે એને ટ્રેક કરી શકે, ગૂગલ હિસ્ટ્રીને જોઈ શકે? આ બધા જ પ્રશ્ન જો તમારા મનમાં હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું છે ને એને સૌથી પહેલા સમજીએ. નિર્મલા સીતારમણે એમ કહ્યું છે કે અમે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના મેસેજને ડીકોડ કરીને ગેરકાયદેસર જેટલી પણ સંપત્તિની માહિતી હતી ને એને એકત્રિત કરી છે, જેમાં વોટ્સઅપ ચેટ્સમાંથી 90 કરોડ રૂપિયાના ક્રિપ્ટો સંપત્તિ અને આની સાથે સાથે એનો નેટવર્ક બહાર આવ્યો. વોટ્સઅપ વાતચીત અને ત્યાંથી મળી આવેલા પુરાવાના આધારે 200 કરોડ રૂપિયાના નકલી બિલો અને તેમાંથી ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ થયો. આની સાથે સાથે આવકવેરા વિભાગ અને ગૂગલ હિસ્ટ્રીમાંથી આ સંપત્તિ એટલે કે 2 નામની જેટલી પણ સંપત્તિ છે એ કઈ જગ્યાએ રાખવામાં આવી છે ને એની પણ માહિતી મળી. આની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ્સમાંથી એકચ્યુઅલમાં આવકવેરા વિભાગને જે ગેરકાયદેસર સંપત્તિઓ મળી છે એમાંથી જે ગાડીઓ મળી છે એના અસલી માલિક કોણ છે એને ગોતવામાં પણ આવકવેરા વિભાગને ઘણી સફળતા મળી છે. પરંતુ આ બધાની વચ્ચે તમને પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે આવું કઈ રીતે થઈ શકે, એટલે કે કઈ રીતે સરકાર વોટ્સઅપ ચેટ્સ વાંચી શકે, ઇન્સ્ટાગ્રામ જોઈ શકે અને ગૂગલ હિસ્ટ્રી સુધી પહોંચી શકે. હવે તમને બધાને ખબર છે કે વોટ્સઅપ ચેટ્સ હોય છે ને એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. હવે જે લોકો નથી ખબર પડતી એ લોકોને ટૂંકમાં કહી દઉં. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નો મતલબ સીધો એવો થાય છે કે 2 વ્યક્તિ જ્યારે વોટ્સઅપ ચેટ્સ કરી રહ્યા છે ત્યારે ત્રીજો વ્યક્તિ એ વાંચી નથી શકતો, એટલે કે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્રીજો વ્યક્તિ તમારી ચેટ્સ નથી વાંચી શકતો. ખુદ વોટ્સઅપના માલિકે આ વાત કીધી છે, એટલે કે વોટ્સઅપના માલિક પણ તમારી ચેટ્સ એટલે કે આપણે બે અગર વાતચીત કરી રહ્યા છીએ તો આપણા બંનેની વાતચીત ટોટલી એન્ક્રિપ્ટેડ એટલે કે આપણા બંને વચ્ચે જ રહે છે. વોટ્સએપના માલિકને પણ જો આ ચેટ્સ વાંચવી હોય ને તો તેઓ વાંચી નથી શકતા. પરંતુ જ્યારે તપાસ એજન્સીઓ ગેરકાયદેસર સંપત્તિઓની માહિતી જ્યારે મેળવતા હોય ત્યારે એ તમારા ઉપકરણો એટલે કે તમારા જેટલા પણ ગેજેટ્સ હોય છે એનો ઉપયોગ તેઓ કરી શકે છે, એટલે કે એની પણ તપાસ તેઓ કરી શકે છે. આરોપીના જેટલા પણ ગેજેટ છે એટલે કે મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર જેટલી પણ છે એને એકવાર જપ્ત કર્યા પછી એની તપાસ સરકાર કરી શકે છે. આવું કોની સાથે થયેલું છે? આવું આર્યન ખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરા અને એની સાથે સાથે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ આવું કંઈક થયેલું છે. તો શું સરકાર આ બધી વસ્તુ કાયદાની હેઠળ કરી રહ્યા છે? તો હા, ચોક્કસથી કાયદાની હેઠળ જ આ બધી વસ્તુ આવે છે. તો કાયદો કયો છે? કાયદો છે આવકવેરા અધિનિયમ 1961. તેની કલમ 132 હેઠળ જો કરચોરી અથવા બિનહિસાબી સંપત્તિનો શંકાસ્પદ કેસ હોય તો તપાસ અધિકારીઓ આરોપીની ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ કરી શકે છે. બીજું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 મુજબ પણ આ થઈ શકે છે. આ કાયદા મુજબ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ, વોટ્સઅપ ચેટ્સ, ઈમેલ, ગૂગલ સર્ચ પણ તપાસી શકાય છે. ત્રીજું, ડિસેમ્બર 2018 નો ગૃહ મંત્રાલયનો એક મોટો આદેશ છે એ મુજબ પણ તમારા ડિવાઇસની તપાસ થઈ શકે છે, જેમાં ઈડી, એનઆઈએ, સીબીઆઈ સહિત 10 તપાસ એજન્સીઓને ડિજિટલ સર્વેલન્સ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જો કે આ અધિકારને પણ સુપ્રીમ કોર્ટમાં ફટકારવામાં આવ્યો છે. હાલ આ બધાની વચ્ચે એક મહત્વની વાત, નિર્મલા સીતારમણ એટલે કે આપણા નાણામંત્રીએ એક મોટું નિવેદન તો આપ્યું પરંતુ એની સાથે સાથે એક નવો નિર્ણય પણ એમને લીધો છે. તેમણે કહ્યું છે કે આવકવેરા કાયદા 2025 માં ડિજિટલ તત્વ ઉમેરવામાં આવશે. આનો સીધો મતલબ એમ થયો કે સરકારને હવે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આની સાથે સાથે તમારા મોબાઈલ, કમ્પ્યુટર એને તપાસવું હશે ને તો એ કાયદેસર થવાનું છે. જો કે અત્યારે હાલ માત્ર બિલ પેશ કરવામાં આવ્યું છે. આગળના સમયમાં જ્યારે નવું સત્ર આવશે ત્યારે આના ઉપર ચર્ચા થશે અને જો બહુમતી મળી જશે તો ચોક્કસથી આ બિલ પાસ કરવામાં આવશે ને તો આ કાયદો પણ બની જશે. પરંતુ કદાચ તમને એ વિચાર આવ્યો હશે ને કે કદાચ આ તો મારી પ્રાઇવસી ઉપર એક મોટો ખતરો છે. તો હા, સાચું કહ્યું તમે, કારણ કે આ એક સૌથી મોટો ખતરો પણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે એક વખત આ કાયદો બની જશે ત્યારે બની શકે કે આગળના સમયમાં વ્યક્તિગત ડેટા ઉપર સરકારની ઘણી બધી નજર આવી શકે છે. આની સાથે સાથે સુપ્રીમ કોર્ટે 2007 ગોપનીયતાને એક મોટો મૂળભૂત અધિકાર પણ કહ્યું હતું, પરંતુ આ પણ એનું ઉલ્લંઘન લાગી રહ્યું છે. પરંતુ બીજી બાજુ સરકારને આ કરવું પણ જરૂરી લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે મોટા ભાગના ડિજિટલી થઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જેટલા પણ
ગેરકાયદેસર કામ થઈ રહ્યા છે, સંપત્તિઓને લઈને જે હેરફેર થઈ રહી છે, એટલા માટે થઈને સરકારને સોશિયલ મીડિયાને ખરેખર જેટલા પણ ઉપકરણો છે એના ઉપર નજર રાખવી જરૂરી બની જાય છે. એનો મતલબ સીધો એવો નથી થતો કે સરકાર સામાન્ય માણસોના મોબાઈલ કે પછી ગેજેટ્સ ઉપર પણ નજર રાખશે. એવું પણ નથી થતું કે સરકાર જે છે એ તમારા સોશિયલ મીડિયા સુધી પણ પહોંચી શકે છે. પરંતુ આનો સીધો મતલબ એ તો ચોક્કસથી થયો છે કે એક વખત જો તમે કોઈ ખોટું કામ કરો છો તો આગળના સમયમાં તમારા મોબાઈલની પણ ચકાસણી થઈ શકે છે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જુઓ છો? તમને શું લાગે છે કે આ કાયદો અમલમાં આવવો જોઈએ? તમને શું લાગે છે કે ખરેખર આ ગોપનીયતા એટલે કે પ્રાઇવેસી માટે ખતરો છે અને સરકાર આને લઈને શું કરવા માંગે છે? એ તમારા મંતવ્ય અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.